ફરી એકવાર મિત્રો આપ સર્વેનું સ્વાગત છે। આપણે ઘન અવસ્થાની વાત કરતા હતા। આપણે અત્યાર સુધી મુખ્ય બે ટોપિક શીખ્યા। ઘન અવસ્થાની અંદર જે એનું વર્ગીકરણ કરતા હતા, પ્રકારો જે જોતા હતા, ચાર પ્રકાર આપણે શીખ્યા હતા અને ઘન પદાર્થના મુખ્ય બે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો જે છે એના વિશે શીખ્યા હતા। હવે આપણે શીખવાનું છે સ્ફટિક લેટીસ અને એકમ કોષ। મિત્રો યાદ રાખજો, ખરેખર આપણું ચેપ્ટર હવે શરૂ જ થાય છે। આગળ ભણાય બધું કામનું નથી એવું નહીં માનતા, પણ જે ખરેખર શીખવાનું છે અથવા જે મહત્વનું છે એ ટોપિક હવે આપણે શીખી રહ્યા છીએ। આપણે બરાબર આની અંદર ધ્યાન આપીશું। સ્ફટિક લેટીસ અને એકમ કોષ કોને કહેવાય? તો સૌથી પહેલી વાત કરીએ સ્ફટિક લેટીસ। યાદ રાખો કે કોઈ પણ પદાર્થ એ જેમ પરમાણુ અથવા અણુઓનો બનેલો હોય છે, કોઈ પણ એક પદાર્થ લઈએ તો એ પદાર્થ નાના નાના પરમાણુઓનો બનેલો છે અથવા ક્યારેક અણુઓનો બનેલો હોય છે, તો એ જ રીતે દરેકે દરેક જે સ્ફટિક છે એ આવા એકમ કોષનો બનેલો હોય છે। અથવા એમ પણ આપણે કહી શકીએ કે જે સ્ફટિક લેટીસ છે એનો જે સૌથી નાનામાં નાનો જે એકમ છે અથવા જે સૌથી નાનામાં નાનો જે બંધારણીય ઘટક છે જેને આપણે એકમ કોષ તરીકે ઓળખીએ છીએ। તો આપણે એવું કહી શકીએ સ્ફટિક લેટીસ માટે આપણે એવું દર્શાવી શકીએ એક જ પ્રકારના એકમ કોષની નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી થવાથી સ્ફટિક લેટીસ રચાય છે અથવા સ્ફટિક લેટીસ બને છે। આપણે એક એનું સરળ ઉદાહરણ લઈએ। દાખલા તરીકે આપણે કોઈક મકાનની દિવાલ હોય તો આપણે જાણીએ છીએ કે મકાનની જે સમગ્ર દિવાલ છે એ શાની બનેલી હશે? તો નાની નાની ઈંટોની બનેલી હોય છે। હવે આવી પ્રત્યેક જે ઈંટ છે એને માની લો કે તમે એકમ કોષ કહેશો અને જે આખી એનાથી રચાયેલી દિવાલ છે એને આપણે સ્ફટિક લેટીસ તરીકે ઓળખીશું। મિત્રો યાદ રાખો, સ્ફટિક લેટીસ, લેટીસ એટલે જાળું। અહીંયા જાળાનો આપણે એ રીતે અર્થઘટન કરીશું કે જે એક જ પ્રકારના જે એકમ કોષો છે એવા ઘણા બધા એકમ કોષો જ્યારે એકબીજા સાથે જોડાતા જ જાય તો એમાંથી એક વિરાટ સ્ફટિકની રચના થાય છે જેને આપણે સ્ફટિક લેટીસ તરીકે ઓળખીએ છીએ। સામાન્ય રીતે જે સ્ફટિક લેટીસ છે એમાં ખરેખર તો જે ઘટક કણ છે, પરમાણુ, અણુ અથવા તો આયનો, એની નિયમિત ત્રિપરિમાણીય જે ગોઠવણી છે એવી ગોઠવણીને આપણે સ્ફટિક લેટીસ તરીકે પણ ઓળખીએ છીએ। તમને એમ થાય કે આપણે અત્યારે તો એકમ કોષની વાત કરી કે એકમ કોષની નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી થવાથી સ્ફટિક લેટીસ બને છે, તો આવા જે સ્ફટિક લેટીસની રચનામાં બિંદુઓ અથવા તો ઘટક કણ કેમ બતાવ્યા? મિત્રો યાદ રાખજો કે એકમ કોષ પણ અંતે બનેલો છે શાનો? તો પરમાણુ, અણુ અથવા તો આયન જેવા ઘટક કણનો બનેલો છે। આપણે ભલે અહીંયા એમ બતાવીએ છીએ કે એકમ કોષ, ઘણા બધા એકમ કોષ ત્રિપરિમાણીય રીતે ગોઠવાય તો એમાંથી સ્ફટિક લેટીસ બને છે, પણ અંતે એકમ કોષ પણ એ આવા ઘટક કણોનો બનેલો છે। એટલે આપણે પરોક્ષ રીતે એમ પણ કહી શકીએ કે અહીંયા ત્રિપરિમાણીય ગોઠવણી કોની? એકમ કોષની। પણ એકમ કોષ શાનો બનેલો છે? તો આવા જે પરમાણુ, અણુ અથવા તો આયનો છે એવા ઘટક કણનો બનેલો છે। એટલે આપણે એવું પણ કહી શકીએ કે ઘટક કણોની અણુ, પરમાણુ કે આયનો ની ત્રિપરિમાણીય ગોઠવણી
નિયમિત ગોઠવણી થવાથી સ્ફટિક લેટીસની રચના થાય છે અથવા તો રચાય છે. હવે આપણે આવી જે સ્ફટિક લેટીસની જે ગોઠવણીઓ છે એ 14 પ્રકારની ગોઠવણીઓ બતાવીએ છીએ અને આવી જે ગોઠવણી છે એને બ્રેવિસ લેટીસ તરીકે પણ ઓળખીએ છીએ. આપણે આગળ જતો જોઈશું કે આવી 14 પ્રકારની ગોઠવણી કેવી રીતે થતી હશે. આપણે આવા એક સ્ફટિક લેટીસ કેવી રીતે બનાવી શકાય એના વિશેની વાત કરીએ. મેં તમને અહીંયા એ પણ બતાવ્યું કે ઘટક કણોની ત્રિપરિમાણીય ગોઠવણી થવાથી સ્ફટિક લેટીસની રચના થાય છે. આપણે આવા કોઈ ઘટક કણ તરીકે અણુ, પરમાણુ અથવા તો આયનને ધારો કે આ રીતે દર્શાવીએ છીએ. મિત્રો યાદ રાખો, આપણે અહીંયા જે ઘટક કણો છે એની ગોઠવણી કરીએ છીએ અને એની જે ગોઠવણી કરીએ છીએ તો એવી ઘટક કણોની જે ગોઠવણી છે એના વડે આવા સ્ફટિક લેટીસની રચના કેવી રીતે થશે. જો અહીંયા ઘટક કણોની એક હરોળ ગોઠવી છે. હવે આપણે અહીંયા ઘટક કણોની બીજી એક ગોઠવણી બતાવી છે. આમાં તમે જોઈ શકો છો ગોઠવણી કેવી રીતે બતાવી છે. તો આ બંને જે ઘટક કણ છે એના બરાબર વચ્ચે મતલબ કે થોડુંક જે ઘટક કણો છે એનો વધારે નજીક ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. માની લો કે જો ગોઠવણી આ રીતે કરી હોય તો એક ઘટક કણ, બીજો ઘટક કણ, ત્રીજો ઘટક કણ, ચોથો ઘટક કણ, પાંચમો ઘટક કણ, છઠ્ઠો ઘટક, તો બરાબર આના નીચે જો અહીંયા ગોઠવીએ છીએ, આના નીચે અહીંયા ગોઠવીએ છીએ, આના નીચે ગોઠવીએ છીએ તો શું થાય? તો અહીંયા અવકાશ વધુ રહી જવાનો. આપણે ઓછામાં ઓછો અવકાશ રહે એ પ્રમાણે અહીંયા ગોઠવણી કરીએ છીએ. હવે આ જે ઘટક કણો અહીંયા બતાવ્યા અને એ ઘટક કણો વડે સ્ફટિક લેટીસની રચના કેવી રીતે થાય છે એ આપણે સમજવું છે. દાખલા તરીકે આપણે આ ઘટક કણોને જોડીએ છીએ. ચાલો જુઓ, જો ઘટક કણોને જોડીએ છીએ તો આ પ્રકારે આવી એક ગોઠવણી મળી. હવે આ જ રીતે આ જ પ્રકારે બીજી ગોઠવણી પણ શક્ય બનશે. ચલો આ જ રીતે ત્રીજું, ચોથું, પાંચમું, એના ઉપર નીચે આ રીતે ક્રમશઃ આપણે સ્તરો બનાવતા જઈ શકીએ છીએ. મિત્રો હવે કદાચ તમને ખ્યાલ આવ્યો હશે કે સ્ફટિક લેટીસ કોને કહી શકાય, એકમ કોષ કોને કહી શકાય. દાખલા તરીકે આપણે અહીં આગળ આ જે ભાગ બતાવીએ છીએ આ આપણો એકમ કોષ છે. આટલો આ જે ભાગ છે એ એકમ કોષ છે. મેં તમને પહેલા પણ ઉદાહરણ આપ્યું. માની લો કે એક દિવાલ બનાવવા માટે આપણે શું કરીએ છીએ? ઈંટ લઈએ છીએ. તો દિવાલને આપણે સ્ફટિક લેટીસ તરીકે ઓળખીએ છીએ અને એ દિવાલ બનાવવા માટે વપરાતી જે ઈંટ છે એને આપણે એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. તો જો અહીંયા આવો આ એક ઘટક જે આખા સ્ફટિકની રચના કરે છે તો એવા સ્ફટિકની અંદર આપણે અહીં આગળ આને એકમ કોષ તરીકે દર્શાવીશું. અને જ્યારે આવા ઘણા બધા એકમ કોષો અહીંયા બે જ બતાવેલા છે પણ આ જ રીતે અહીંયા એના બાજુમાં બીજા હોય, એના બાજુમાં બીજા હોય, એની આ બાજુ હોય, એના ઉપર હોય, એના નીચે હોય, તો આ પ્રકારની જે સમગ્ર ગોઠવણી થવાની જેને આપણે લેટીસ તરીકે ઓળખીએ છીએ. આપણે લેટીસની બીજી પણ કેટલીક સ્ફટિક લેટીસ વિશેની બીજી પણ કેટલીક માહિતી મેળવીએ એ પહેલા આ જે વિગત છે એને તમે એકવાર ચેક કરી લેજો. લખવાની હોય તો લખી લેજો. જો મિત્રો, સ્ફટિક લેટીસની આપણે હજુ થોડીક વધારે સ્પષ્ટતા કરીએ. આ આખે આખું એક સ્ફટિક લેટીસ છે. તમને અત્યારે એમ લાગતું હશે કે આ તો કોઈક એકમ કોષ બતાવેલો છે પણ આપણે એને વિભાજિત કરીએ. હવે કેવી રીતે એને વિભાજિત કરી શકાશે?
પૂરેપૂરો વિભાજિત કરી અને પછી આપણે અહીંયા નથી લખ્યો, પણ હું કેવી રીતે વિભાજિત કરું છું એ તમે જુઓ. દાખલા તરીકે આખો આ પ્રકારનો સ્ફટિક લેટીસ આપણે બતાવ્યો છે. હવે શું કરીએ, આખા સ્ફટિકનો વચ્ચેથી દાખલા તરીકે કાપી દઈએ. જો વચ્ચેથી કાપીએ છીએ તો આ રીતે જો કેટલા એના બે ભાગ થઈ ગયા. હવે જે આખું જે સ્ફટિક લેટીસ છે એને આપણે આ રીતે કાપ્યો. ચલો સેમ આ જ રીતે પણ કાપી શકીએ. એટલે બે ભાગ થયા. હવે જ્યારે આ રીતે કાપીશું તો કેટલા એના ચાર ભાગ થશે. એ જ રીતે હવે અહીંયા વચ્ચેથી કાપીએ. જો આમાં તમે જોઈ શકો છો કે આપણે જે સમગ્ર સ્ફટિક લેટીસ છે એના 8 ભાગ કર્યા છે અને એ પૈકીનો પ્રત્યેક ભાગ એ એકમ કોષ છે. અહીંયા યાદ રાખો કે જે સ્ફટિક લેટીસની કેટલી ખાસિયતો છે. તો અહીંયા જે સ્ફટિક લેટીસની અંદર અહીંયા પ્રત્યેક બિંદુ અથવા અહીંયા જે દરેકે દરેક જે કોર્નર છે તે આગળ કોઈક અણુ, પરમાણુ અથવા તો આયન રહેલો હશે. અર્થાત પ્રત્યેક બિંદુ એનું લેટીસ બિંદુ અથવા લેટીસ સ્થાન તરીકે ઓળખાય છે. આપણે આ રીતે બતાવીએ છીએ કે આ સ્ફટિક લેટીસની અંદર આ બધા બિંદુઓ છે જેને આપણે સ્ફટિક બિંદુ તરીકે પણ દર્શાવીએ છીએ. જો મિત્રો અહીંયા તમે હવે જોઈ શકો છો કે આજે સ્ફટિક લેટીસ દોર્યો તો એ સ્ફટિક લેટીસ અહીંયા આવા જુદા જુદા 8 ભાગની અંદર વિભાજિત થઈ શકે છે. અને આ જે પ્રત્યેક 8 ભાગ છે એ પ્રત્યેક 8 ભાગ જે એકમ કોષ તરીકે ઓળખાશે. આપણે બતાવ્યું એમ કે લેટીસમાંનું જે પ્રત્યેક બિંદુ છે, આ જે સમગ્ર લેટીસની રચના થઈ એમાં દરેકે દરેક આ જે બિંદુ છે, જેટલા પણ બિંદુઓ બતાવેલા છે એ દરેકે દરેક બિંદુને લેટીસ બિંદુ અથવા લેટીસ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો કે જે અહીંયા બિંદુ દર્શાવ્યું છે એ કોઈ પણ અણુ, પરમાણુ કે આયનનું પ્રતિનિધિત્વ કરે છે અથવા આ જે સ્થાનો છે તે આગળ કોઈક અણુ, પરમાણુ અથવા આયન આવેલો છે. આમે આપણે એવું કહ્યું કે કોઈ પણ ઘન પદાર્થની રચના એ સ્ફટિક લેટીસ વડે થાય છે. અને સ્ફટિક લેટીસ કે જેના બંધારણની અંદર અંતે તો પરમાણુઓ, અણુ અથવા તો આયનો આવેલા હશે. સામાન્ય રીતે લેટીસનો જે ભૌમિતિક આકાર છે એ કેવી રીતે નક્કી થાય તો આપણે અહીંયા બતાવ્યું કે જેવા બિંદુઓ છે એને જોડવાથી એક ચોક્કસ ભૌમિતિક રચના પ્રાપ્ત થાય છે અને જેને આપણે એકમ કોષ અથવા લેટીસ તરીકે ઓળખીએ છીએ. તમને અત્યાર સુધી તમે જોયું, તમને એમ થતું હશે કે આપણે તો શું કર્યું કે પહેલા સ્ફટિક લેટીસ અથવા એકમ કોષ દોરી દીધો અને પછી એના અંદર બિંદુ બતાવ્યા. ખરેખર એવું નથી. ખરેખર તો શું છે કે જે ઘન પદાર્થ છે એની અંદર બધા જે ઘટક કણો છે એ તો ગોઠવાયેલા છે અને એ ઘટક કણો જ્યારે એકબીજાના નજીક નજીક ગોઠવાયેલા હશે તો એમને જ્યારે જોડી દઈએ છીએ ત્યારે આવા સ્ફટિક લેટીસ અથવા એકમ કોષની રચના થાય છે. આપણે જે સૌથી પહેલી આકૃતિ બતાવી એના અંદર આવું બતાવ્યું હતું. દાખલા તરીકે આ પ્રમાણે આ બધા બિંદુઓ છે અને આ જે બિંદુઓ છે એને આપણે જ્યારે જોડી દઈએ છીએ ત્યારે એમાંથી એકમ કોષની રચના થાય છે. આ પ્રમાણે આવા એકમ કોષ અથવા સ્ફટિક લેટીસની રચના થાય છે.
હવે આપણે જોવાની છે એકમ કોષની કેટલીક ખાસિયતો, એકમ કોષની કેટલીક વિશેષતાઓ. આપણે આજે સ્ફટિક લેટિસ અને એ સ્ફટિક લેટિસ જે એકમ કોષનો બનેલો છે એની રચના અહીંયા આપેલી છે, સ્ક્રીનશોટ આપ લઈ શકો છો. હવે આપણે એકમ કોષની કેટલીક ખાસિયતોનો અભ્યાસ કરીએ. એકમ કોષની અંદર આપણે કોઈ પણ આ પ્રકારે એકમ કોષ દોર દઈએ તો જે આવો એકમ કોષ લઈએ છીએ એના પ્રાચલ અથવા એના પેરામીટર કેટલા હશે? મિત્રો યાદ રાખો કે પ્રાચલ એટલે એના જે માપ અથવા જે પ્રમાણ છે એને આપણે પ્રાચલ તરીકે પણ ગુજરાતીમાં ઓળખીએ છીએ અથવા એને પેરામીટર તરીકે પણ ઓળખીએ છીએ. આ પ્રકારનો એકમ કોષ આપણે અહીંયા રજૂ કરેલો છે. તો એકમ કોષની અંદર મુખ્યત્વે 3 ધાર હોય છે. કઈ કઈ 3 ધારો? A, B અને C. યાદ રાખો કે ધાર કોને કહીશું? તો અહીંયા આ જે દેખાય છે એને આપણે ધાર તરીકે ઓળખીએ છીએ. આ જે દેખાય એને ધાર તરીકે ઓળખીએ છીએ. જોઈએ આપણે દાખલા તરીકે આ એક તમારી સમક્ષ જે રજૂ કરેલો છે એ આવો એક એકમ કોષ છે. હવે એકમ કોષની અંદર જો અહીંયા આગળ ધાર આપેલી છે, આ ધાર કહી શકાય, આ ધાર કહી શકાય, આ પણ ધાર કહી શકાય અને આ પણ ધાર કહી શકાય. મતલબ કે તમારી સમક્ષ જે સપાટી આપણે રાખીએ છીએ એની આગળ કેટલી? 4 ધારો છે. એ જ રીતે બરાબર એની જે બેક સાઈડ છે, પાછળની બાજુ, તો ત્યાં આગળ બીજી 4 ધાર છે. અને ઉપર નીચે સિવાય 1, 2, 3 અને 4 એમ ટોટલી 12 ધાર છે. તમને એમ થાય કે તો પછી અહીંયા તો 3 જ પ્રકારની ધાર બતાવી છે, કેમ 3 જ પ્રકારની ધાર બતાવી હશે? હવે આપણે થોડુંક એનું વધારે વિગતથી અથવા સારી રીતે સમજીએ, કારણ કે આપણે એના પેરામીટર સમજવાના છે. માની લો કે 3 પરિમાણની જો રચના લેવી હોય તો કંઈક આપણે આ રીતે બતાવીએ છીએ, x, y અને z. જરૂર નથી કે x, y અને z આ રીતે જ લખી શકાય. તમારી પસંદગી પ્રમાણે તમે એમાં ચેન્જ કરી શકો છો. x, y, z, x, y, z ગમે તેમ તમે બદલાવી શકો છો. હવે તમે જુઓ કે કોઈ પણ ઘન લઈએ છીએ તો ઘન ખરેખર તો બનવા માટે, એકમ કોષ બનવા માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આવા 3 જ પેરામીટર આપણે અહીંયા રજૂ કરીએ છીએ. દાખલા તરીકે તમે આનો ઊંચાઈ કહો છો તો 1, 2, 3 અને 4 આ બધા 4 માપ સરખા જ હશે. અને એટલા માટે ધારો કે તમે જો આને A કહો છો તો પછી એની લંબાઈ, આ એની લંબાઈ છે 1, 2, 3 અને 4 જે પણ સમાન હશે. એ જ રીતે એની પહોળાઈ 1, 2, 3 અને 4. એટલે ભલે એની ધારની સંખ્યા અહીંયા 12 થતી હોય પણ આપણે ખરેખર એની ધાર 3 જ છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ સંદર્ભમાં અહીંયા રજૂ કરીશું. હવે એ કોને કહીશું? તો આપણે સરળતા ખાતર અથવા દરેક વખતે એક સૂત્રતા જળવાય એ માટે આપણે આને એ તરીકે દર્શાવીએ છીએ. એ જ રીતે મતલબ કે જે ઝેડ અક્ષ ઉપર તમે જેને દર્શાવી છે એને તમે એ તરીકે લો છો. એ જ રીતે જે એક્સ અક્ષ છે તો એવી એક્સ અક્ષ ઉપર આપણે અહીંયા બી લઈએ છીએ અને જે ઝેડ અક્ષ અથવા જે એની ઊંચાઈ છે એને આપણે સી તરીકે ઓળખીએ છીએ. ફરીથી યાદ રાખજો કે આને એ કહીએ છીએ, આ પણ એ ગણાય, આ પણ એ ગણાય અને આ પણ એ ગણાય. એ જ રીતે બી કેટલી? તો આ પણ બી છે, આ પણ બી છે, આ પણ બી છે અને આ પણ બી જ છે. એ જ રીતે સી કહી તો 1, 2, 3 અને 4. તો અહીં આગળ જેની 3 ધાર બતાવી છે, મુખ્યત્વે 3 ધાર બતાવી છે, A, B અને C. યાદ રાખો કે આ 3 ધાર એ સમાન હોય પણ ખરી, ન પણ હોય. હવે બીજા નંબરે લઈશું. બીજું પ્રાચલ જે છે એના ખૂણાઓ આલ્ફા, બીટા અને ગેમા. હવે જુઓ, આપણે જાણીએ છીએ કે કોઈ પણ 2 ધાર વચ્ચે એક નિશ્ચિત ખૂણો રચાવાનો.
તો અહીંયા પણ જેમ 3 બાજુઓ બતાવી હતી, 3 ધાર બતાવી છે, તો ખૂણા પણ 3 જ પ્રકારના બનશે. આપણે બી અને સીના વચ્ચેનો જે ખૂણો છે એને આલ્ફા તરીકે ઓળખીશું. આ જે ખૂણો છે એને શું કહેવાના? આલ્ફા કહીશું. એ જ રીતે જે એ અને સીના વચ્ચેનો ખૂણો છે એને શું કહીશું? બીટા કહીશું. અને જે એ અને બીના વચ્ચેનો ખૂણો છે એને શું કહેવાના? ગેમા કહેવાના. જો મિત્રો યાદ કેવી રીતે રાખીશું? તો અહીંયા એ ના બરાબર સામે આલ્ફા છે અને કઈક અંશે એ અને આલ્ફાનો શેપ પણ સરખો છે. આપણી બુકોના અંદર આલ્ફા કેવી રીતે લખેલું હશે? આ રીતે લખેલું હશે. તમે બરાબર ધ્યાનથી જોજો, એ જેવું જ તમને દેખાશે. એટલે જે ધાર એ હતી બરાબર એના સામેનો જે ખૂણો બને છે એને આપણે આલ્ફા તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે આ જે બી ધાર છે બરાબર એના સામેનો જે ખૂણો છે એને આપણે બીટા તરીકે ઓળખીએ છીએ. અને બાકી વધ્યો ત્રીજો ગેમા, જે બરાબર સીના સામેનો જે ખૂણો છે એને આપણે ગેમા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા ઉલ્લેખ નથી, પણ ત્રીજું એક પેરામીટર આપણે લઈએ છીએ એના ફલક અથવા એની બાજુ. યાદ રાખો મિત્રો કે આ જે ઘન એકમ કોષ આપણે લઈએ છીએ તો એને કેટલી 6 બાજુઓ છે, 6 ફલક છે. કેવી રીતે? 1 બરાબર સામેની બાજુએ 2, 3, 4, ઉપર 5 અને નીચે 6. 6 ફલક છે. આપણે ફલક વિશેની જે માહિતી છે એ નેક્સ્ટ ટોપિકની અંદર બતાવીએ છીએ. તો અહીં આગળ આપણે એકમ કોષની જે ખાસિયતો જેનો આપણે વારંવાર ઉપયોગ કરવાના છીએ, જેના સંદર્ભે આપણે 14 બ્રેવિસ લેટિસ રજૂ કરવાના છીએ, તો એ આપણે અહીંયા બતાવ્યું છે. એકમ કોષની ખાસિયતો નોટ કરવાની હોય તો કરી લેજો. જો મિત્રો હવે જોઈશું એકમ કોષના પ્રકારો. જો ફરી એકવાર યાદ રાખજો કે આપણે એકમ કોષ જે સૌથી સ્ફટિક લેટિસનો જે સૌથી નાનામાં નાનો જે ઘટક છે એની વાત કરીએ છીએ, અને જે એકમ કોષ છે એ સમગ્ર સ્ફટિક લેટિસનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે માની લો કે તમે કોઈ પણ એક સ્ફટિક લેટિસનો અભ્યાસ કરવો છે તો તમારે એકમ કોષનો અભ્યાસ કરવો પડશે. અને એટલા માટે હવે આપણે સ્ફટિક લેટિસના બદલે એકમ કોષનો અભ્યાસ કરીએ છીએ. આપણે એની કેટલીક ખાસિયતો શીખ્યા. હવે જોઈશું એકમ કોષના પ્રકારો. સામાન્ય રીતે એકમ કોષના 2 પ્રકારો છે. પહેલો આદિમ એકમ કોષ. યાદ રાખો કે આદિમ માટે પ્રિમિટિવ યુનિટ સેલ આ રીતે પણ આપણે એને દર્શાવીએ છીએ. અથવા આદિમ એટલે પ્રિમિટિવ, ઘણી વખત લખેલું હશે પ્રિમિટિવ યુનિટ સેલ. ચલો, એનો બીજો પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષ, અથવા એમ કહીએ છીએ કે સેન્ટર્ડ યુનિટ સેલ. હવે આ આદિમ એકમ કોષ છે એનો એક જ પ્રકાર છે, પણ જે કેન્દ્રિત એકમ કોષ છે એના કુલ 3 પ્રકારો છે. એટલે ઘણી વખત એકમ કોષના જ્યારે પ્રકારો રજૂ કર્યા હોય તો એક સાથે 4 પ્રકારો દર્શાવ્યા હોય એવું પણ ક્યારેક તમને જોવા મળશે. આપણે અહીંયા 2 ભાગ પડ્યા છે, આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. પહેલી વાત કરીએ આદિમ એકમ કોષની. આદિમ એકમ કોષ કોને કહીશું? મિત્રો યાદ રાખો કે જે એકમ કોષની અંદર ઘટક કણો એ માત્ર ને માત્ર એકમ કોષના 8 ખૂણા ઉપર જ ગોઠવાયેલા હોય તો એ પ્રકારના એકમ કોષને આદિમ એકમ કોષ અથવા પ્રિમિટિવ સેલ તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે? દાખલા તરીકે આપણે અહીંયા આદિમ એકમ કોષ રજૂ કરીએ છીએ. આ એક આદિમ એકમ કોષ છે. આની અંદર જે ઘટક કણો છે, જે પરમાણુ અણુ અથવા તો આયનો છે, એ માત્ર ને માત્ર એકમ કોષના 8 ખૂણા ઉપર ગોઠવાયેલા હોય છે. મિત્રો ફરી એકવાર આપણે યાદ રાખીએ કે કોઈ પણ એકમ કોષ લઈએ છીએ, આદિમ એકમ કોષ લઈએ છીએ તો એના 8 ખૂણાઓ છે. કયા 8 ખૂણાઓ? 1, 2, 3, 4 અને બરાબર નીચે એવા 4. એટલે ટોટલી જે ખૂણાઓ છે એ કેટલા? 8 છે.
તો આદિમ એકમ કોષ કોને કહીશું કે જેની અંદર ઘટક કણો એ માત્ર ને માત્ર એના 8 ખૂણાઓ ઉપર ગોઠવાયેલા હશે એને આપણે આદિમ એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. ઘટક કણ કે આગળ 1 2 3 4 5 6 7 અને 8 આવા 8 ખૂણાઓ ઉપર જ માત્ર જો પરમાણુ અણુ કે આયન ગોઠવાયેલા હશે તો આપણે એને આદિમ એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. હવે જે કેન્દ્રિત એકમ કોષ છે એના આપણે 3 પ્રકારોની વાત કરીએ છીએ. એમાં એનો સૌથી પહેલો પ્રકાર અંતઃ કેન્દ્રિત એકમ કોષ. આના માટે બોડી સેન્ટર્ડ સેલ આવું પણ કહેવામાં આવે છે. એને બીસીસી તરીકે પણ દર્શાવવામાં આવે છે. અંતઃ કેન્દ્રિત એકમ કોષ બહુ ઓછી જગ્યાએ લખેલું હોય, બીસીસી વધારે જગ્યાએ તમને જોવા મળશે. એટલે આપણે આ નામોથી પણ ટેવાવવું પડશે, આ પણ આપણને આવડવું જોઈએ. હવે અંતઃ કેન્દ્રિત એકમ કોષ કોને કહીએ છીએ? તો મિત્રો યાદ રાખજો કે જે એકમ કોષની અંદર 8 ખૂણા ઉપર તો 8 પરમાણુ આવેલા જ છે, પણ એ ઉપરાંત એક પરમાણુ એ એના બરાબર એના સેન્ટરની અંદર એના મધ્યની અંદર જો આવેલો છે તો આપણે એને અંતઃ કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. આ રીતે જો અહીંયા 8 ખૂણા ઉપર તો 8 પરમાણુ ખરા જ, પણ એ ઉપરાંત એક પરમાણુ એના બરાબર સેન્ટરમાં આવેલો છે, એના મધ્યની અંદર આવેલો છે. આનું આપણે આ પ્રકારનો એકમ કોષ લીધો તો 8 ખૂણા ઉપર તો 8 પરમાણુ ખરા જ, પણ એક પરમાણુ એ બરાબર એના મધ્યમાં આવેલો છે. અહીંયા તો એનો વચ્ચેનો ભાગ તો આપણને જોઈ શકતા નથી, દેખાતો નથી, પણ અહીંયા આપણા માટે બધી સપાટીઓ ખુલ્લી જ દેખાય છે. અને એટલા માટે આપણે એમ કહીએ કે ધારો કે અહીં આગળ એક પરમાણુ અથવા અણુ આવેલો છે જે એના બરાબર બોડી સેન્ટરમાં છે, બરાબર, એટલે આપણે એને અંતઃ કેન્દ્રિત એકમ કોષ અથવા બીસીસી તરીકે ઓળખીએ છીએ. આપણે જો કદાચ આ બધાને જોડી દઈએ તો કંઈક આ પ્રકારની રચના થઈ શકે. તો પહેલો પ્રકાર શીખ્યા અંતઃ કેન્દ્રિત એકમ કોષ. નોંધવાનો હોય તો નોંધી લેજો. હવે જોઈએ આપણે એના પછીનો બીજો પ્રકાર. પહેલો પ્રકાર અંતઃ કેન્દ્રિત એકમ કોષ. હવે એનો બીજો પ્રકાર લઈએ છીએ ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક એટલે બાજુ અથવા ફેસ, અને એટલા માટે આપણે એને ફેસ સેન્ટર્ડ સેલ એફસીસી તરીકે પણ ઓળખીએ છીએ. કોને કહીશું એફસીસી? તો જે એકમ કોષની અંદર એના 8 ખૂણા ઉપર તો 8 પરમાણુ આવેલા જ છે, પણ એ ઉપરાંત એની દરેકે દરેક ફલક ઉપર અર્થાત એની દરેકે દરેક બાજુ ઉપર પણ જો એક એક પરમાણુ એના મધ્યમાં આવેલો હશે તો એને ફલક કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ જો મિત્રો, આ જે આદિમ એકમ કોષ લીધો તો આવા આદિમ એકમ કોષની અંદર આપણે 8 ખૂણા ઉપર જ પરમાણુ બતાવતા હતા. જો કે અહીં આગળ ફલક કેન્દ્રિત એકમ કોષની આપણે વાત કરીએ છીએ તો એમાં 8 ખૂણા ઉપર તો 8 પરમાણુ હોય જ, પણ એ ઉપરાંત
દરેકે દરેક ફલકના મધ્યની અંદર પણ એક એક પરમાણુ આવેલો છે. મેં તમને પહેલાં બતાવ્યું કે જે એકમ કોષ આપણે લઈએ છીએ એને 6 બાજુઓ છે. કઈ કઈ 6 બાજુઓ? ઉપરની, એના નીચેની, જમણી બાજુ, ડાબી બાજુ, એના આગળ, એના પાછળ. તો દરેકે દરેક ફલકના મધ્યમાં જો એક એક પરમાણુ ગોઠવતા જઈએ, જો આપણે સૌથી ઉપરનું જે ફલક છે ત્યાં આગળ એક પરમાણુ એના સેન્ટરમાં ગોઠવીએ છીએ. એ જ રીતે જે સૌથી નીચેનું ફલક છે ત્યાં આગળ એક પરમાણુ ગોઠવીએ છીએ. જે જમણી બાજુનું ફલક છે ત્યાં આગળ એક પરમાણુ ગોઠવીએ છીએ. જે ડાબી બાજુનું ફલક છે ત્યાં આગળ એના સેન્ટરમાં એક પરમાણુને ગોઠવીએ છીએ. અને હવે એક ફલક એના આગળની બાજુએ અને એક ફલક એના પાછળની બાજુએ આવેલું છે. તો આ જે ફલક આગળ છે એના બરાબર મધ્યમાં આવેલું જે પરમાણુ છે એ આપણા રીતે, અને આ ફલકના મધ્યમાં જે આવેલો પરમાણુ છે એને અહીંયા બતાવીએ છીએ. તો આ પ્રકારે જે એકમ કોષની રચના થઈ એને ફલક કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. જો એને જોડી દઈએ તો થોડોક વધારે ખ્યાલ આવશે. કયું બિંદુ કયા ફલકનું છે એનો થોડોક એક અંદાજ આવી શકે. એ જ રીતે મિત્રો જો યાદ રાખો 1, 2, 3 અને 4 આ જે 4 બિંદુ આપણે અહીંયા બતાવ્યા એ આગળની તરફનું ફલક છે અને એ ચારે ચારને આની સાથે જોડી દઈએ છીએ. અને સેમ એ જ રીતે જ્યારે પાછળનું જે ફલક છે 1, 2, 3 અને 4 એના ચારે ચાર બિંદુઓને આની સાથે જોડી દઈએ છીએ આ રીતે. તો આ જે ફલકની રચના થઈ એને આપણે ફલક કેન્દ્રિત આ જે એકમ કોષની રચના થઈ એને ફલક કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. અને કેન્દ્રિત એકમ કોષનો ત્રીજો જે પ્રકાર છે એ અંત કેન્દ્રિત એકમ કોષ. મિત્રો યાદ રાખો, અંત એટલે છેડો. અહીંયા આ અંત કેન્દ્રિત જે એકમ કોષ છે એને કેવી રીતે દર્શાવીશું? તો આપણે અહીંયા કહ્યું એમ કે જે આદિમ એકમ કોષ કે જેની અંદર 8 ખૂણા ઉપર 8 પરમાણુ છે એ ઉપરાંત અંતઃ કેન્દ્રિત એકમ કોષની અંદર કોઈ પણ બે જે સામસામેના ફલક છે એના ઉપર 2 પરમાણુ આવેલા હશે. યાદ રાખો, આ જે ફલક કેન્દ્રિત એકમ કોષ લઈએ છીએ તો એમાં 8 ખૂણા ઉપર તો 8 પરમાણુ ખરા જ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. પણ એ સિવાય કોઈ પણ 2 ફલક, હવે 2 ફલક કયા લેવાના? તો સામસામેના કોઈ પણ 2 ફલક લેવાના. દાખલા તરીકે તમે એક ફલક આ લીધું તો બીજું ફલક નીચેનું લેવાનું. જો કદાચ એક ફલક આ લો છો તો આ બાજુનું લેવાનું, જો આ લો છો તો આ બાજુનું લેવાનું. તો આવા જેની અંદર 8 ખૂણા ઉપરાંત બીજા 2 પરમાણુ એ સામસામેના ફલકના મધ્ય સ્થાન ઉપર આવેલા હોય તો એ પ્રકારના એકમ કોષને અંત કેન્દ્રિત અથવા છેડા કેન્દ્રિત એકમ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવી રીતે? જો આ રીતે દર્શાવીશું. જો અહીંયા 8 ખૂણા ઉપર 8 પરમાણુ તો ખરા જ. હવે કોઈ પણ 2 ફલક ઉપર શરત એ છે કે જે ફલક લઈએ એ સામસામે હોવા જોઈએ. દાખલા તરીકે આપણે ઉપરનું ફલક લઈએ છીએ તો એના બરાબર મધ્યમાં, અને જો ઉપરનું લઈએ છીએ તો બરાબર એના સામે એના નીચે તરફ આવેલું જે છે એ ફલક, તો એના મધ્ય સ્થાન ઉપર આવેલા જે પરમાણુઓ છે એ પ્રકારનો
જે એકમ કોષ છે એને આપણે અંતઃ કેન્દ્રિત અથવા એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ તરીકે પણ ઓળખીએ છીએ. અંત એટલે એન્ડ, અને એટલા માટે આપણે એને અંત કેન્દ્રિત માટે એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ તરીકે પણ દર્શાવીએ છીએ. જો એને જોડીએ છીએ તો આ રીતે દર્શાવી શકાય. આ પ્રકારે આપણે એના જે મુખ્ય 3 પ્રકારો હતા કેન્દ્રિત એકમ કોષના અહીંયા રજૂ કર્યા છે. મિત્રો, એક બાબત બરાબર ધ્યાનમાં રાખજો કે આપણે અહીંયા જે આકારો અને જે એકમ કોષના પ્રકારો જોઈએ છે એ 3 ડાયમેન્શનમાં છે, 3 પરિમાણમાં છે. આમ તો કદાચ જો તમે મારી સામે હો તો હું તમને જે નમૂનો બતાવું એ પણ તમારા માટે 3 પરિમાણ બની શકે, પણ અહીંયા તો હું ગમે તેવો નમૂનો બતાવું તો પણ એ તમને આની અંદર તો દ્વિપરિમાણમાં જ દેખાવાનો છે. એટલે થોડુંક મારું કામ અહીંયા મુશ્કેલી ભર્યું છે, પણ છતાંય આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે એને સરળતાથી સમજી શકાય. તમારા જે કોઈ પ્રશ્નો, મેં તમને અગાઉ પણ કહ્યું હતું, તમારા જે કોઈ પ્રશ્નો છે એ વોટ્સઅપ થ્રુ મારા નંબર ઉપર તમે પૂછી શકો છો. અંત કેન્દ્રિત એકમ કોષની આપણે અહીંયા રચના બતાવી છે. 3 પ્રકારના જે અને આદિમ એકમ કોષ જે અહીંયા બતાવ્યા છે, જે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો.